નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, ગુજરાતના તમામ ખેડૂતોને મળશે ફ્રીમાં વીજળી, જાણો તમામ માહિતી। સૂર્ય શક્તિ કિસાન યોજના વીજળી સંબંધિત યોજના છે। ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોની વીજળીની સમસ્યાને ઉકેલ માટે સૂર્ય શક્તિ કિસાન યોજના શરૂ કરી છે। ગુજરાતના 18,000 ગામડાઓને વીજળી પૂરી પાડતી જ્યોતિ ગ્રામ્ય યોજના બાદ ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોની વીજળીની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે આ યોજના શરૂ કરી છે। ગુજરાત સરકારે સૂર્ય શક્તિ કિસાન યોજના દ્વારા દર વર્ષે 175 મેગાવોટ વીજળી મેળવવાની અપેક્ષા છે। ગુજરાત સરકારે ખેડૂતોને સૂર્ય શક્તિ કિસાન યોજના દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ તેમના કામ માટે કરશે અને બાકીની વીજળી સરકાર વેચીને તેમાંથી નફો કમાશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ, જાણો ડુંગળીના ભાવ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ ગઈ છે, જેમાં 100 ખેડૂતોની ડુંગળીની હરાજી કરવામાં આવશે તથા હરાજીમાં 400 રૂપિયા સુધી મણનો ડુંગળીનો ભાવ અપાયો છે। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સવારથી ડુંગળીની હરાજી શરૂ કરી દેવામાં આવી છે। તેમજ જામનગર જિલ્લાના મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે, ત્યારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, જેથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના સારા ભાવથી પેરાઈને ખેડૂતોએ ડુંગળીનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે। ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, વિદ્યાર્થીઓને પ્રવાસમાં મોકલતા વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો। વલસાડના ધરમપુરમાં નદીમાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત થયું છે, જેમાં નદી કિનારે રમતા રમતા પગ લપસતા વિદ્યાર્થી નદીમાં ડૂબ્યો હતો। ટ્યુશન ક્લાસમાંથી વન ભોજન માટે લઈ ગયા હતા, જેમાં ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓનું નદીમાં ડૂબી જતા મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે। ત્યારે આ ઘટનામાં નદી કિનારે રમતા રમતા પગ લપસતા નદીમાં બાળક પડ્યું હતું, જે બાદ નદીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, છેલ્લા 24 કલાકમાં 6 ડિગ્રી ગગડ્યો તાપમાનનો પારો, જાણો ઠંડીની આગાહી। ગુજરાતમાં 24 કલાકમાં 6 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે, જેમાં 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે છે તથા સૌથી નીચું તાપમાન નલિયામાં 11 ડિગ્રી સુધી પહોંચ્યું છે। કંડલામાં 14, ભુજમાં 15 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સાથે અમદાવાદ અને ડીસામાં પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી નોંધાયું છે। રાજકોટમાં પણ 13 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું। અમદાવાદ શહેરમાં શિયાળાનો પ્રારંભ થયા બાદ પ્રથમવાર લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 13.3 ડિગ્રીએ પહોંચ્યો હતો। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, લીલા શાકભાજીની આવક વધી પણ ભાવ ઘટ્યા નથી। આ વર્ષે પણ ઊંધિયું મોંઘું થશે। શિયાળામાં લીલા શાકભાજીની આવક વધતા ભાવ ઘટવાનું નામ લેતા નથી, જેને કારણે ઊંધિયાનું શાક બનાવવું મોંઘું પડશે। શિયાળામાં સામાન્ય રીતે શાકભાજી સસ્તા મળતા હોય છે, પરંતુ હાલમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। ડુંગળીનો પાક વધુ થયો હોવા છતાં રિટેલમાં 70 રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે। સામાન્ય દિવસોમાં લસણ 120 રૂપિયા કિલો મળતું હોય છે, પરંતુ અત્યારે 320થી 400 રૂપિયા કિલો લસણ મળી રહ્યું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, નળ સરોવર અભયારણ્યમાં દેશ વિદેશના પક્ષી મહેમાન બન્યા। દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત તેમજ ભારત અને ગુજરાત સહિતના વિરમગામ તાલુકામાં ઘરેલું નળ સરોવર અભયારણ્યમાં હાલ દેશ વિદેશના 1.5 લાખથી વધુ રૂપકડા પક્ષીઓ દેશ અને વિદેશમાંથી હજારો માઇલની ઉડાન ભરીને તેમજ પ્રકૃતિના વિશાળ ખોળે પોતાના આશ્રય બનાવતા અને તેના કલરવથી અભયારણ્યના ટાપુઓ ગુંજી ઉઠ્યા છે। નળ સરોવર અભયારણ્યમાં પાણીની સપાટી પર ઝાડીમાં શાંત છીછરા પાણીના કિનારે વૃક્ષ પર નાના મોટા પક્ષીઓ વસવાટ કરે છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, રાજ્યમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો। વડોદરામાં વારંવાર ભારે માત્રામાં દારૂ પકડાય છે, છતાં પણ બુટલેગરો બેફામ કટિંગ કરી રહ્યા છે। એક તરફ રાજ્યભરમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થયા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વચ્ચે વડોદરામાંથી દારૂનો મોટો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। તેની સાથે જ દારૂનો આટલા મોટા પ્રમાણમાં જથ્થો રાજ્યની બોર્ડર ક્રોસ કરીને કેવી રીતે પહોંચ્યો તે પણ એક સવાલ ઊભો થાય છે। પોલીસ કાર્યવાહી દરમિયાન 35 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર, રામ મંદિરની પાદુકા ગુજરાત લાવવામાં આવી। અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં સોનાની પાદુકાઓ મૂકવામાં આવશે, જેના માટેની પાદુકા દર્શન માટે ગુજરાત લાવવામાં આવી છે।
આ પાદુકાને હૈદરાબાદના શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે. પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ભગવાન શ્રી રામની પાદુકા દર્શન કરવા માટે મૂકવામાં આવી છે. આ સોનાની પાદુકામાં કિંમતી રત્ન અને કિંમતી ધાતુઓથી બનાવવામાં આવી હતી. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. સસ્તામાં સોનું ખરીદવાનો કેન્દ્ર સરકારે આપ્યો મોકો. સસ્તું સોનું મળે છે. શું તમે પણ આ વાતનો વિશ્વાસ કરી શકો છો? કદાચ નહીં, પરંતુ કેન્દ્ર સરકારે ખરેખર તમને સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો 18 થી 22 ડિસેમ્બરનો સમય તમારા માટે ખાસ છે. આજથી સોવરિન ગોલ્ડ બોન્ડ 2023-24ની ત્રીજી સિરીઝ ખુલી છે. હવે તમારી પાસે આગામી 5 દિવસ સુધી બજાર કરતા ઓછા દરે સોનું ખરીદવાની તક છે. આ શ્રેણીમાં 1 ગ્રામ સોનાની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો તમે 10 ગ્રામ સોનું ખરીદો છો તો તમારે 61,990 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. વર્લ્ડ કપ રમનારી 18 ટીમો કન્ફર્મ. ભારત પાકિસ્તાન ફરી ટકરાશે. T20 વર્લ્ડ કપ 2024 માટે તમામ 18 ટીમો કન્ફર્મ કરવામાં આવી છે. આજે છેલ્લી 2 ટીમો આગામી વર્ષમાં ICC T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે પોતાના સ્થાનો સુનિશ્ચિત કરી લીધા છે. વર્લ્ડ કપ રમવા માટે ક્વોલિફાય થનારી 18 ટીમોમાંથી 16 ટીમો પહેલાથી જ નક્કી થઈ ગઈ હતી. આ શ્રેણીમાં અન્ય 2 ટીમો પણ આજે આફ્રિકન ક્વોલિફાયરમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. આફ્રિકન ક્વોલિફાયરની 2 ટીમો યુગાન્ડા અને ઝિમ્બાબ્વે પણ T20 વર્લ્ડ કપ રમવા માટે જઈ રહી છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. કોરોનાના વકરતા કેસ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ. બીમાર અને વડીલોને માસ્ક પહેરવાની સલાહ. દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુડ્ડુએ ગઈકાલે એક એડવાઇઝરી બહાર પાડી છે. તેમણે વરિષ્ઠ નાગરિકો અને અન્ય રોગોથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. સાથે જ કહ્યું કે અમે સરકારી હોસ્પિટલને તૈયાર રહેવા માટે કહ્યું છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. આરટીઓની વાહન ડીલરોને નોટિસ. વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહન ડીલરોને નવા વાહન રજિસ્ટ્રેશન ઓથોરિટી ગત 14 સપ્ટેમ્બર 2023ના રોજ સોંપી દેવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં અમદાવાદમાં વાહન ડીલરો દ્વારા વેચાણ કરાયેલા 88,605 નવા વાહનોના ફોર્મના પુરાવા સાથે આરટીઓના સર્વરમાં રજીસ્ટર કરાયું છે. સબમિટ કરાયેલા ફોર્મમાંથી 3 આરટીઓ કચેરી દ્વારા અત્યાર સુધીમાં 72,597 ફોર્મની ચકાસણી કરાઈ છે અને 17,200 વાહનના ફોર્મમાં ગંભીર ભૂલ બદલ વિવિધ વાહન ડીલરોને નોટિસ ઇસ્યુ કરાઈ છે. ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ગઈકાલે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા. જમ્મુ, શ્રીનગર, પૂંછ સહિતના પ્રદેશના અનેક વિસ્તારોમાં ધરતીકંપ અનુભવાયો હતો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. ધરતીકંપને લીધે જાનહાનિના હાલ પૂરતા કોઈ અહેવાલ મળી રહ્યા નથી.